સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં મે મહિનામાં રિલીઝ થયેલી બે મોટી ગુજરાતી ફિલ્મો એટલે કે ધરપકડ અને ધબકારો આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું। જેમાં ધબકારો ફિલ્મની વાત કરીએ તો ધબકારો ફિલ્મ 2026ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે। આર્જત ત્રિવેદી દેવેન ભોજાનીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે અને સાજિદ નાડિયાદવાલાની સૌપ્રથમ પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે। ધબકારો ફિલ્મને અંદાજિત 5 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે સિનેમાઘરોમાં વર્લ્ડ વાઇડ 10 કરોડથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 8 કરોડથી વધુ કમાણી કરી છે। આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે અને ધબકારો ફિલ્મ 2026ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે અને 10 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર 2026ની આ સૌપ્રથમ ફિલ્મ બની ગઈ છે। તો આપ સૌએ ધબકારો ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો। તે પછી મે મહિનામાં જ રિલીઝ થયેલી બીજી મોટી ગુજરાતી ફિલ્મ એટલે કે ધરપકડ ફિલ્મ આ એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ હતી જે ફિલ્મને જોરોશોરોથી પ્રમોટ કરવામાં આવી હતી। જેમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને ડિવાઇન સ્ટાર સુહૃદ ગોસ્વામીની જોડી સૌપ્રથમવાર પડદા ઉપર જોવા મળી હતી। એક નવા વિષય સાથે આવેલી આ ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને નવા વિષય ઉપર આધારિત આ ફિલ્મને દર્શકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો। ધરપકડ ફિલ્મને અંદાજિત 3 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 કરોડ 28 લાખથી વધારે કમાણી કરી લીધી છે। આમ ધરપકડ ફિલ્મે તેનું બજેટ રિકવર કરી લીધું છે અને ધરપકડ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક હિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે। આ મે મહિનામાં રિલીઝ થયેલી આ બે મોટી ગુજરાતી ફિલ્મો એટલે કે ધબકારો અને ધરપકડ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ ગઈ છે। તો આપ સૌએ આ ફિલ્મો જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો। અમારી ફિલ્મ ધબકારો